સ્ટોરી લખેલી છે જો આમાં ક્રિકેટ બુક છે, આમાં બધું ક્રિકેટ વિશે લખેલું છે અને આ મેદાનનું છે કાક જો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. કેમ છો બધા? મજામાં મજામાં જશો અને બધાને ગુડ મોર્નિંગ. સવારમાં આવી જાવ બધા નાસ્તો કરવા. નાસ્તામાં તો જાજ ભાખરી નથી બનાવી, ખારી અને બટર. અમે તો આને બટર કહીએ છીએ પણ આને બધા પાવ કે ટોસ કે કાસાજી અંદર અલગ કે આને હું કે ખારીશ કે આને અલગ કે એને ખારીશ કહેવાય. તો હાલો ફેમિલી. અને આર્યન તો વયો જશે ભણવા, એને તમારે વહેલું જવાનું હોય એટલે એ તો નાસ્તો કરીને વહી જશે ભણવા. અને તમારે બધા નાસ્તો કરવો હોય તો આવી જાઓ. હેલો ફેમિલી, આપણે તો નાસ્તો કરી લીધો છે ને હવે હાલો આપણે જઈએ હવે કારખાને. એ થોડું ખા હાલ તો હવે તું જે કટ મારવાનું હોય તું મરી દઈ કે હું જાઉં કારખાને. હાલો તો હવે આપણે હાલો નીકળી જઈએ એનો કારખાનો પીને. અને મેં તો ડાયરેક્ટ ખાવાની લઈ લીધી છે કેમ કે ફટાફટ મારે હંસવાળી પોતા કરી નાખું. અને આ જો હાડી પડી છે ને, આ અડધી બનેલી છે ને અડધી બનાવવાની છે, તો મેં કીધું ફટાફટ હંસવાળી પોતા કરી નાખું. અને કપડાં તો છે ને એ સવારમાં ધોઈને હતા, આર્યન મૂકી આવી સીધા મેં કપડાં ધોઈને કરતા. એટલે હવે છે ને હંસવાળી પોતા રહ્યા છે. ગામડા તો કઈ સાદા નથી, સાના છે એ પણ નાસ્તો હોય જાય ફટાફટ. હું ફ્રી થઈ ગઈ છું અને ગઈ ગઈ છું મશીનની. જો આપણી હીટિંગ પણ આવી ગઈ છે, તો આ પાટલામાં જે ડાયમંડ છે ને એ પહેલાં ઉકળવા પડે. જો આ નકર બીજા ડાયમંડ ફોટવાનું નથી નીકળતા, ગરમ કરવું પડશે. જો ડાયમંડ ઉખડે નથી ફાવતા, હું પહેલાં ઉખાડી નાખું અને કન્ટિન્યુઅસ બ્લોગમાં બને રહેજો. તો વાગી જશે 12:05 મિનિટની વાર છે. તો હવે હું પહેલાં આર્યનને લઈ આવું. કેમ બપોર પડી જાય ને એ કાંઈ ખબર રહી નહીં. કામ શરૂ હોય ને તો જલ્દી ટાઈમ વયો જાય. આર્યન છે ને એ ક્યાં રૂનો દાંત કાઢે છે. બસ પણ હવે બસ હવે સાનો માનો થઈ જાય. હવે આપણી ફેમિલીને વાત કહી દઈએ હું કાકનું દાંત કાઢશો એ. આમ જોઈ ક્યાં રૂનો દાંત કાઢે છે રસ્તેથી. આર્યન તને એનો દાંત આવતા હતા એક બેન અમને હામાં મળ્યા ને તો એના વાળ ઉષા બાંધેલા હતા, પણ વાળ છે ને આમ ડિસ્કો કરતા હતા. કા કેમ કરતા હતા? હા જો એમ કરતા હતા ને તો આર્યન રસ્તેથી દાંત કાઢતો આવે છે ઘર સુધી. ગારું એવું છે આર્યનનું ખાતું. અને જો આગળ તમે વિડીયો જોયો ને, મૂર્તિઓનો દશામાની મૂર્તિ હતી એ વેચાવા મળી છે બધી દુકાને. આમ તો ઘણા દિવસથી વેચાય છે, પણ આજ મેં ફોન હારે લઈ ગઈ હતી તો મેં શૂટ લઈ લીધું છે. આજકાલમાં જ વરસ છે દશામાના, શરૂ થઈ જાય છે કાલ કા પ્રમદીથી. અમુક બાયું કાલથી કરશે ને અમુક પ્રમદીથી કરશે, એટલે દશામાના વ્રત ચાલુ થઈ જાય, શ્રાવણ મહિનો બેસી જાય. હાલો જો ખાવાનું થઈ ગયું મસ્ત મસ્ત રેડી. આ છે ભીંડાનું શાક મારી હાટું સાઈશવાળું, અને આ છે વાલોળનું શાક સાજીદનું ફેવરેટ. પણ મને જરાય ન ભાવે, સાજીદનું ફેવરેટ છે. કા સાજીદ? અને આર્યનભાઈ ખાશે ભીંડાનું શાક. કા ભાખરી સોળી જો એની હાટું તો મારે ભાખરી બનાવવી જ પડે નહીં આર્યન? હાલો ખાવા એમ કહે છે આર્યન. તો હાલો હવે અમે જમી લેવી ફેમિલી. નાસ્તો ઉઈ ગઈ હતી, થોડું પૂવું પડે મારે અડધી કલાક, તો મને મજા આવે હાડી બનાવવાની. કાલ મને બહુ ઊંઘ આવતી હતી કામ કરતાં કરતાં, તો આજ થોડુંક ઉઈ ગઈ હતી. જાગીને જોયું છે ને તો વરસાદ આવી ગયો છે થોડોક એવો, અને મારા ઉકાઈ ગયેલા કપડાં પલાળી નાખ્યું. બોલો જો આ મારા કપડાં સુકાય છે, આ મારા કપડાં સુકાય છે, પણ વરસાદ આવ્યો છે ને
તો પલ્લી ગયા છે. મને એમ હતું કે હું બપોરે કપડાં અંકેલી નાખીશ, પણ વરસાદે પલાળી દીધું. તો દેવની આવી જશે હાડી બનાવવા. દેવના મમ્મીની આવી જાય. કા દેવ? સવારમાં તો દેવે હાડી જ ન બનાવવા દીધી. સવારમાં રો રો કરતો હતો. કેમ દેવ? બોલતો દેવ આમાં એમ ઘરમાં એમ ન કરે. સવારમાં નહોતી બનાવવા દીધી. હવે અત્યારે થાય ખરું. આર્યનને છે ને આજ ચિત્રકલામાં કામ કરવાનું છે. હજી કાંઈ આમાં કર્યું નથી. જો કોરી છે ચિત્રકલા આખી. જો આખી કોરી છે, કાંઈ નથી કર્યું. આર્યન આજ છે ને આજ મળી છે એવું છે. બીજું હું મળ્યું દેખાડતો તો ને દેખાડતો. ક્રિકેટ બુક છે અને આમાં એવું બધું લખેલું છે કે આપણે કેટલાની સાલથી આપણે ક્રિકેટ રમાય છે અને કોની કોની હામી રમેલી છે, એવું બધું આમાં લખેલું છે. મેં સાજી નથી વાંચી, થોડીક વાંચી છે. તો ક્રિકેટ વિશે આમાં બધું લખેલું છે. અને ક્રિકેટની જે વસ્તુ આવે ને બધી વસ્તુના નામ લખ્યા છે, કઈ રીતે રમવાની, બેટિંગ કેમ કરવું, બોલિંગ કેમ કરવું, એ બધું આમાં લખેલું છે. તો જો આ છોકરાઓની એવી મળી છે બુક નિશાળેથી. તો જો એ બુક છે આવી રીતની કાંક છે. જો અંદર આ બધું આમાં દોરેલા છે ચિત્ર. પછી જ્યારે મેદાનમાં રમાય છે ને ત્યારે કાંક ટોસ ઉલાળવામાં આવે છે, તો એવું કાંક બધું લખેલું છે. અને ઘર આંગણે જ્યારે રમતા હોય ને ત્યારે સિક્કો ઉલાળવામાં આવે, એવું બધું આમાં કાંક સ્ટોરી લખેલી છે. જો આમાં ક્રિકેટ બુક છે, આમાં બધું ક્રિકેટ વિશે લખેલું છે. અને આ મેદાનનું છે કાંક. જો 1721. તને ન ખબર પડે હાલ. જો મસ્ત બુક છે આ. મારે ફ્રી થાવ ને ગમે ત્યારે ફ્રી હોય ને તે મારા વાંચવી તો છે હો. જો મસ્ત છે. બોટિંગ માટે જતો વેકર એવું કાંક લખેલું છે. જો સેવ ટમેટાનું શાક રેડી થઈ ગયું. ખાવા બેસી ગયા છે સાજીદ. કા સાજીદ? આવો. મારે તો જો વેલોડી છે ને સેવ ટમેટાનું છે. હા જો રોટલો છે ને આમાં છે મારો ભાગ. દેખાડો તો હું લેવા છું. વેફર છે સાજીદ જો આવું લેતા આવે. કા? હા. હા કેળાની વેફર છે. કેળાની વેફર. જો આર્યને તો વેફરનું સારું કરી દીધું. હું ભાઈ હા. હાલો ફેમિલીને કહેજો આવા ખાવા કહી દે. અને આર્યનભાઈ છે ને થોડીક લડાઈ કરીને આવ્યા છે. છોકરા ભેગા થાય ને તો બાંધે. તો બાંધીને આવ્યો છે તો એના પપ્પા એને ખીજાણા ને તો રોતો તો ઈ. કા? અને હાલો ફેમિલી તો હવે અમે ખાઈ લેવી. ખીચડી છે, સેવ ટમેટાનું શાક છે અને સાજીદને તો મારે રોટલો જ જોઈએ. કા? જો એને જો ખાઈને સાજીદે છે ને હાડીના બંડલ મારવાનું ચાલુ કર્યું છે. થોડીક ઘડી બાકી છે અને મારે છે હવે બંડલ. અને હું હવે મારા આ હંજિયારો કરી નાખું. જો પડ્યું છે ને બધું એમના. આ કોણ કરશે? મારે કરવું પડે, સાજીદ ન કરે. કાયલા તો આ છે ને મારે કરવું પડે. તો હવે હું આ બધું મારું કામ પતાવી દઉં. અને જો આજનો દિવસ અમારો આવો કાંક દિવસ છે. તો કેવો લાગ્યો અમારો વિડીયો? સારો લાગ્યો હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને અમને સપોર્ટ કરજો હો. હા, લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને આપણે મળશું કાલના વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય અને ગુડ નાઇટ. બાય બાય.